સુરતના વરાછા વિસ્તારમાં નકલી તમાકુ અને પાન મસાલાના જથ્થાનો મોટો ભંડાફોડ થયો છે. નહેરુનગર ઝુંપડપટ્ટીના એક ગોડાઉનમાં પોલીસે ઓચિંતો દરોડો પાડી લગભગ 29 લાખ રૂપિયા કરતાં પણ વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન જાણવામાં આવ્યું છે કે બ્રાન્ડેડ નામનો દુરુપયોગ સસ્તા અને ક્ષતિકારક ઉત્પાદનનું ઉત્પાદન અને વિતરણ અહીંથી થતું હતું. એસઓજીને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે મોનિટરિંગ શરૂ કર્યા બાદ અને ત્યારબાદ ગોડાઉન પર કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી મારુતિ ગોલ્ડ, MGT અને અન્ય લોકપ્રિય બ્રાન્ડના નામે બનાવેલા હજારો પેકેટ જપ્ત કરાયા છે. કુલ 10,200 જેટલા પેકેટ મારુતિ ગોલ્ડ પાન મસાલા, તેવી જ સંખ્યામાં MGT ચ્યુઇંગમ, તમાકુ અને અન્ય બ્રાન્ડના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ સ્થળ પર કોઈ સત્તાવાર ફેક્ટરી નહીં, પરંતુ ઝૂંપડપટ્ટીમાં આવેલી નાની જગ્યા હતી, જેનાથી લાગી રહ્યું છે કે આવા ઉત્પાદનોના વિતરકો ગરીબ વિસ્તારોનો ઉપયોગ કરી રહ્યા છે. માણસોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી આવા માલનું ઉત્પાદન થતું હોવાનું જણાતા પોલીસે આગળ વધુ પુરાવા એકત્રિત કરવાની સાથે સપ્લાયની ચેન અંગે તપાસ શરૂ કરી છે. આ તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જથ્થો શહેરમાં વિવિધ સ્થળોએ પહોંચતો હોવાની સંભાવના છે. આ પ્રકરણમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચન કરવામાં આવ્યું છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.